નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી આ વ્યાકરણના વિડીયોમાં આપ સૌનું સહૃદય સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો તે મુજબ આ વખતથી સરકારશ્રી તરફથી ધોરણ 9 થી 12ના પાઠ્યપુસ્તકમાં જોડણીના નિયમો આપેલા છે. એમાં આજે આપણે નિયમ નંબર 4 ની ચર્ચા કરવાના છે. તો નિયમ નંબર 4 આ પ્રમાણે છે કે જે સ્થાનમાં ઈ વત્તા ઈ, ઉ વત્તા ઉ આ પ્રકારની સજાતીય સંધિ થતી હોય તો ત્યાં ઈ અને ઉ એ દીર્ઘ લખાય છે. આ નિયમ છે કે જે સ્થાનમાં ઈ વત્તા ઈ, ઉ વત્તા ઉ એટલે નાનો ઈ મોટો ઈ, નાનો ઉ મોટો ઉ આ પ્રકારની સજાતીય સંધિ થતી હોય તો ત્યાં ઈ અને ઉ એ દીર્ઘ લખાય છે. તો પહેલા આપણે જોઈએ કે સજાતીય સંધિના ઉદાહરણો જોઈએ, એક બે તો તમને વધારે ખ્યાલ આવે. ઈ વત્તા ઈ બરાબર મોટો ઈ. ઉદાહરણ છે રવિ વત્તા ઇન્દ્ર. તો તમે જોઈ શકો છો અહીંયા રવિ વત્તા ઇન્દ્ર, તો અહીંયા રવિન્દ્ર એ દીર્ઘઈ થઈ ગઈ છે. એ જ રીતે ઉ વત્તા ઉ બરાબર ઉ, તો ભાનુ વત્તા ઉદય, તો અહીંયા જે છે એ દીર્ઘઉ થઈ ગયું છે ભાનુદય. બરાબર. હવે આપણે જોઈએ એના વધારે દ્રષ્ટાંતો તો તમને ખ્યાલ આવશે. જેમ કે હરિચ્છા, તો હરિ વત્તા ઈચ્છા, તો કયો નિયમ છે? ઈ વત્તા ઈ નો. પરીક્ષા, પરી વત્તા ઈક્ષા. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમે ખાસ યાદ રાખજો, પરીક્ષાની અંદર આ પરીક્ષાની સંધિ વારે ઘડીએ પૂછાય છે. એમાં વિદ્યાર્થી મિત્રો વધારે ભૂલ કરતા હોય છે, ખ્યાલ રાખજો. સંધિ છૂટી પાડો ત્યારે તમે ભૂલથી દીર્ઘઈ કરી દેતા હોય છો, એ ખોટું છે. તમારે હસ્વઈ કરવાની છે. આ સંધિ સાચી રીતે છૂટી પાડેલી છે. બરાબર, પરી વત્તા ઈક્ષા. એ જ રીતે સંધિ જોડો, એની અંદર પણ તમારી આ જે હસ્વઈ છે અહીંયા દીર્ઘઈ થઈ જાય છે. બરાબર, આ તમારી જાણ માટે. હવે જોઈએ જ્યોતિન્દ્ર, તો જ્યોતિ વત્તા ઇન્દ્ર. બરાબર. પ્રતીક્ષા, પ્રતિ વત્તા ઈક્ષા. તમે આ બધા શબ્દો તમે જોઈ શકો તો આ નિયમ મુજબ જ છે કે જે સ્થાનમાં ઈ વત્તા ઈ, ઉ વત્તા ઉ આ પ્રકારની સજાતીય સંધિ થતી હોય તો ત્યાં ઈ અને ઉ એ દીર્ઘ લખાય છે. નારીશ્વર, નારી વત્તા ઈશ્વર. બરાબર, ઈ વત્તા ઈ. રજનીશ, રજની વત્તા ઈશ. સુક્તિ, સુ વત્તા ઉક્તિ. બરાબર, ઉ વત્તા ઉ નો નિયમ. સિંદુર્મી, સિંધુ વત્તા ઉર્મી. બરાબર, તમે જોઈ શકો છો, એટલા માટે લખ્યું છે અહીંયા. ગુરુત્તમ, ગુરુ વત્તા ઉત્તમ. બરાબર, ઉ વત્તા ઉ. ગિરીશ, તો ગિરી વત્તા ઈશ. બરાબર. વધુર્મી, વધુ વત્તા ઉર્મી. બરાબર, અહીંયા ઉ નો નિયમ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ બધા શબ્દો જોઈ શકો છો કે આ જે સ્થાનની અંદર ઈ વત્તા ઉ પ્રકારની સજાતીય સંધિ થતી હોય તો ત્યાં ઈ ને ઉ મોટા ભાગે દીર્ઘ લખાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ નોંધ તમને કહેવાની કે જ્યારે કવિ વત્તા ઇન્દ્ર, તો કવિન્દ્ર આ રીતે લખાય છે. બરાબર, સંધિ જોડો કવિ વત્તા ઇન્દ્ર અને ખાલી જગ્યા આપી હોય પરીક્ષામાં તો તમારે અહીંયા દીર્ઘઈ કરવાની છે. બરાબર, આવું ન લખાય, કવિ વત્તા ઇન્દ્ર ન લખાય. બરાબર, કેમ? તો કે નિયમ મુજબ. યાદ રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં કેટલાક અપવાદ છે એ પણ જોઈ લઈએ. તો કેમ અપવાદ છે? તો દરેક શબ્દમાં માત્ર બે શબ્દો પાસે પાસે એટલે કે નજીક આવવાથી આપમેળે સંધિ કરવાની નહીં. કેમ? તો કે શબ્દનું મૂળ સ્વરૂપ, તેનો અર્થ અને તે ખરેખર સંધિથી બનેલો છે કે નહીં એ જોવું જરૂરી છે. આ નિયમ માત્ર તત્સમ શબ્દોની સંધિને જ લાગુ પડે છે. એનું ઉદાહરણ આપ્યું છે 4 વત્તા 1, તો 4 1 આ નિયમ નથી. બરાબર. હવે આપણે જોઈએ પરીક્ષાની અંદર જે પૂછાય છે, પરીક્ષામાં જ્યારે જોડણી વિશે પૂછાય છે તો કેવી રીતે પૂછાય છે એના પણ કેટલાક આપણે દ્રષ્ટાંત જોઈ લઈએ તો તમને ખ્યાલ આવે. પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ રવિન્દ્રની સંધિ છોડો. બરાબર, તો રવિ વત્તા ઇન્દ્ર આ રીતે પણ લખ્યું હોય છે. રવિ વત્તા ઇન્દ્ર આ રીતે પણ લખ્યું હોય છે. રીવિ વત્તા ઇન્દ્ર આ રીતે પણ હોય છે અને રવિ વત્તા ઉપેન્દ્ર આ રીતે લખ્યું હોય છે. તો આમાં આ 4 ઓપ્શન આપ્યા છે, એમાં સાચી જોડણી છે રવિ વત્તા ઇન્દ્ર. બરાબર, અહીંયા ભલે દીર્ઘઈ હોય પણ આપણે જ્યારે સંધિ આપણે એની છૂટી પાડતા હોય ત્યારે હસ્વઈ થાય છે. બરાબર, રવિ વત્તા ઇન્દ્ર, પરીક્ષાની જેમ યાદ રાખજો. બીજું આવું પણ પૂછાય કે રવિ વત્તા ઇન્દ્ર. બરાબર, તો આ જે સંધિ છે એનો સંધિયુક્ત જે શબ્દ તમે લખો, અહીંયા પૃષ્ઠ નાખવું હોય તો નીચે 4 ઓપ્શન આપે છે. જુઓ, રવિન્દ્ર, રવિન્દ્ર, રવિન્દ્ર અહીંયા અનુસ્વાર છે. બરાબર, અને રવિન્દ્ર. તો આમાં સાચો જવાબ કયો છે? તો બીજા નંબરનો જવાબ સાચો છે. બરાબર, પરીક્ષામાં આ રીતે પૂછાય તો પણ તમારે યાદ રાખવાનું છે. હવે એવું પણ પૂછાય છે કે આ શબ્દ આપ્યા છે એમાં ખોટી જોડણી શોધો. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, તમારે પ્રશ્નપત્રની અંદર જે પ્રશ્ન પૂછ્યો એ ખાસ ધ્યાનથી વાંચવાનું હોય છે. બરાબર, અહીંયા લખ્યું છે સાચી નહીં, ખોટી જોડણી શોધો. એનો અર્થ કે 3 સાચું છે ને ખોટું છે એ તમારે શોધવાનું છે. તો રવિન્દ્ર આ સાચું છે. બરાબર, રવિન્દ્ર આ વિચારજો. જોઈએ આપણે
ગિરીશ, તો આ પણ સાચું છે. પરીક્ષા, આ પણ સાચું છે. તો આની અંદર ખોટી જોડણી કઈ છે? તો રવિન્દ્ર, આ જોડણી ખોટી છે. બરાબર. તો આ પ્રશ્નની રીતે આ જવાબ સાચો છે, કારણ કે પ્રશ્ન પૂછ્યો છે ખોટી જોડણી શોધો. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, મહત્વનું શું છે આમાં કે પરીક્ષામાં માત્ર કવિ શબ્દ પૂછાય ને, કવિ એટલું લખ્યું ને તો એમાં હસવું આવે. બરાબર, કવિ. પણ જો કવિ વત્તા ઇન્દ્રની સંધિ પૂછાય ને તો કવિન્દ્ર, આ સાચું માનવાનું. બરાબર, યાદ રાખજો. એ જ રીતે બીજા શબ્દો પણ મેં આપ્યા છે અહીંયા. ભાનુ, બરાબર, તો ભાનુ વત્તા ઉદય, તો ભાનુદય સાચું. મુનિ, તો આ સાચું માત્ર શબ્દ તરીકે એકલું શબ્દ પૂછાય ત્યારે. બરાબર, તો મુનિ વત્તા ઇન્દ્ર, જ્યારે સંધિ શબ્દ આવે ત્યારે મુનિન્દ્ર, આ સાચું. તો વિદ્યાર્થી મિત્રો, નિયમ તમારે ખાસ યાદ રાખવાનો છે. એમાં કેટલાક અપવાદો પણ હોઈ શકે. મોટાભાગે અપવાદ વાળા શબ્દો જ પરીક્ષામાં પૂછાતા હોય છે, પણ આ પરીક્ષા છે, હરિચ્છા છે, પ્રતીક્ષા છે, નારીશ્વર, આવા બધા પણ પરીક્ષામાં પૂછી શકાય છે. તો ફરી આપણે નિયમ એક વખત જોઈ લઈએ, પાકો કરી લઈએ કે જે સ્થાનમાં ઈ વત્તા ઈ, ઉ વત્તા ઉ પ્રકારની સજાતીય સંધિ થતી હોય તો ત્યાં ઈ અને ઉ એ દીર્ઘ લખાય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપને પૂરેપૂરી માહિતી પ્રાપ્ત થઈ હશે. અને વિદ્વાન મિત્રોને વિનંતી કે તમે આની અંદર પોતાનો વિદ્વતાનો પ્રકાશ પાડી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આની અંદર તમે બીજા શબ્દો પણ ઉમેરી શકો છો. બરાબર. આમાં તમે નિયમમાં જે અપવાદ છે એવા પણ તમે બીજા શબ્દ પણ ઉમેરી શકો છો. બીજા શબ્દો તમે કોમેન્ટમાં ઉમેરજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત આપણે બીજા નિયમ સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.